દરેક જગ્યાએ ખેડૂત જ કેમ કતારની અંદર, કેમ શહેરી વિસ્તારની અંદર આ પ્રકારની સ્થિતિ નહીં? એમ કે વાવણીની સમયસર એ વાવણી પહેલા ડીઝલ મળશે કે કેમ? જ્યારે જ્યારે લાઈનમાં ઉભવાનો વારો આવે ત્યારે માત્ર ખેડૂતનો વારો આવે છે. જ્યારે પણ ખાતરની સપ્લાય હોય તો કે લાઈનમાં ઉભવાનું છે. ખેડૂત છે એને સમયસર પ્રદીપભાઈ ખાતર નથી મળતું, તે માત્ર ખેડૂતનું નુકસાન નથી, એ દેશની ઇકોનોમીને નુકસાન છે. ડીઝલની સાથે ઓઇલ આપી દેવું, ખાતરની સાથે નેનો યુરિયા આપી દેવું, ક્યાંય ને ક્યાંય છેતરપિંડી થાય છે. કે આ બધું કંપનીઓને ખાસ કરીને આદેશ કરવાની જરૂર છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પરેશભાઈ, ચર્ચા અત્યારે ચાલી રહી છે. આપણે વાવણીની તારીખો જાહેર ચર્ચા કરી રહ્યા છે કે 15 તારીખની આસપાસથી ગુજરાતની અંદર વિધિવત ચોમાસું, 3 રાઉન્ડની અંદર વાવણી લાયક વરસાદ. પણ સવાલ હવે અહીંયા ઊભો થઈ રહ્યો છે. એક તરફ સૌરાષ્ટ્રની અંદર ડીઝલ માટેની કતારો છે. ખેડૂતો સોશિયલ મીડિયાની અંદર ચર્ચા કરી રહ્યા છે કે ક્યાં સુધી અમારે કતારોમાં ઊભું રહેવું. ખાતરની લાંબી કતારો જોવા મળે, ડીઝલની લાઈનોની કતારો જોવા મળે. દરેક જગ્યાએ ખેડૂત જ કેમ કતારની અંદર, કેમ શહેરી વિસ્તારની અંદર આ પ્રકારની સ્થિતિ નહીં? એમ તમે જો સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 10 દિવસથી આપણે દ્રશ્યો સામે આવી રહ્યા છે. એ અમરેલીનો વિસ્તાર હોય, ભાવનગર હોય, એ જૂનાગઢનો કોઈ વિસ્તાર હોય, એ હાઈવે પરના એ સૌરાષ્ટ્ર પંથકના પંપો હોય, ખેડૂતોની લાંબી કતારો ત્યાં જોવા મળે, સિટીની અંદર જોવા ન મળે. એટલે ખેડૂત પણ ચિંતિત છે કે વાવણીની સમયસર એ વાવણી પહેલા ડીઝલ મળશે કે કેમ? ચોક્કસ કે આ મુદ્દો ખૂબ સેન્સિટિવ છે પ્રદીપભાઈ. અત્યારે આમ જોવા જઈએ તો ખેડૂતોને ખાસ ડીઝલની અત્યારે જરૂર હોય. વાવણી પહેલા જે ખેતર તૈયાર કરવું છે, આ તૈયાર કરવા માટે અત્યારે આમ તો બધા જ ખેડૂત છે ટેકનોલોજી આધારિત ખેતી કરતા થયા છે. હવે બળદ તો લગભગ દુનિયા ગાંઠિયા ખેડૂતો આગળ છે. મોટા ભાગના ખેડૂતો છે ટ્રેક્ટરથી ખેતી કરે છે. ટ્રેક્ટરથી ખેતી કરતા સ્વાભાવિક રીતે ડીઝલની જરૂર પડે છે. અને આંતરરાષ્ટ્રીય જે યુદ્ધ ચાલતું હતું એને કારણે ખેડૂતોને ડીઝલમાં થોડા દિવસ તો બહુ તકલીફ પડી. અને દુઃખ એ વાતનું છે મને ને તમને કે પ્રદીપભાઈ, જ્યારે લાઈનમાં ઉભવાનો વારો આવે ત્યારે માત્ર ખેડૂતનો વારો આવે છે. જ્યારે પણ ખાતરની સપ્લાય હોય તો કે લાઈનમાં ઉભવાનું છે ખેડૂતને. પછી કોઈ પાક નુકસાનીના ફોર્મ ભરાતા હોય તો લાઈનમાં ઉભવું પડે છે. જ્યારે ટેકાના ભાવે નોંધણી થતી હોય ત્યારે ખેડૂત લાઈનમાં ઉભે છે. ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય તો ખેડૂત લાઈનમાં ઉભે છે. અને હવે બાકી હતું એટલે ડીઝલની લાઈનમાં પણ થોડા દિવસ ખેડૂતને ઉભવું પડ્યું. જો કે એક વાત ચોક્કસ છે કે ગઈકાલથી આમ તો થોડું હળવું પણ પડ્યું છે, લાઈનો ઘટી છે સૌરાષ્ટ્રની અંદર, એમાં કોઈ શક નથી. પણ સરકારે હવે પણ આગળ ઉપર ધ્યાન રાખવું પડશે. જે આપણે થોડા દિવસ 5-7 દિવસ જે અગવડ પડી છે એ અગવડ ન પડે અને સમયસર ખેડૂતને ડીઝલ મળતું રહે. અત્યારે મહત્વનો મુદ્દો એ પણ છે કે ખેડૂતોના જે ખેત ઉત્પાદનો છે એના પ્રદીપભાઈ ભાવ છે સતત 2-4 વર્ષથી ડાઉન થઈ રહ્યા છે. બિયારણ, ખાતર, દવાઓ અને જે ડીઝલ છે મોંઘા થઈ રહ્યા છે. એટલે ખેતી કરવી થોડીક અઘરી પણ પડી રહી છે. એટલે સરકારે અત્યારે જે ડીઝલની સપ્લાય તો આમ તો 1-2 દિવસથી વ્યવસ્થિત રેગ્યુલર અત્યારે કરી છે, પણ સાથે સાથે જો ખેડૂતોને આમાં કંઈક સબસિડી આપવામાં આવે ને તો પણ અત્યારે વાવેતર માટે ખૂબ જરૂરી છે અને ખેડૂતોને પોસાય એવું થશે. એટલે આ એક મુદ્દો ખૂબ જરૂરી છે. હવે વાત છે બીજું ફર્ટિલાઇઝરની. હવે જ્યારે ફર્ટિલાઇઝર એટલે કે જે રાસાયણિક ખાતર છે એની વાત આવે તો એની પણ અત્યારે જરૂર છે. અત્યારે કોઈ જ પ્રકારનો પાક વાવશે ખેડૂત, મોટા ભાગે ગુજરાતની અંદર અત્યારે ડાંગર, મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી, એરંડા, તુવેર આટલા પાકો છે મુખ્ય પાકો ગણવામાં આવે છે. આનું વાવેતર કરશે. આની અંદર કેટલા ખાતર જોશે તો કે ઘણા બધા ખેડૂતો છે એ મોટા ભાગે ડીએપી એટલે કે ડાયો એમોનિયમ જે ફોસ્ફેટ આવે છે જેની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય છે, આનો વપરાશ કરે. બીજું કરતા હોય છે એનપીકે જેની અંદર 12-32-16 એટલે 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય છે. અને એએસપી ખાતરનો ઉપયોગ થતો હોય છે. હવે આની અંદર જોવા જઈએ તો ઘણી વખત છેલ્લા 5-10 વર્ષથી આપણે જોઈએ છે કે ખેડૂતને ખાતર જોતું હોય ત્યારે શોર્ટ સપ્લાય હોય, મળતું નથી અને મળતું નથી એટલે ખાતરની લાઈનમાં ખેડૂતોનો ઠીક છે કે આશા છે કે આ વર્ષે એવું નહીં થાય
એવી જો કૃષિ મંત્રીએ પણ અત્યારે તૈયારી બતાવી છે અને આવું ન થવું જોઈએ. કેમ કે જો ખેડૂત છે એને સમયસર પ્રદીપભાઈ ખાતર નથી મળતું તો એ માત્ર ખેડૂતનું નુકસાન નથી, એ દેશની ઇકોનોમીને નુકસાન છે. આ ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશની અંદર જો કૃષિ આપણી પડી ભાગ છે ને એને આપણે સપોર્ટ નહીં કરી શકીએ તો ખેડૂત તો બરબાદ થઈ રહ્યો છે, સાથે સાથે દેશની ઇકોનોમી પણ બરબાદ થઈ રહી છે. એટલે ખાસ સરકાર તાત્કાલિક ધોરણે ખાતર પણ આપવું. બીજો અગત્યનો મુદ્દો એ છે પ્રદીપભાઈ કે સરકાર છે ઘણી વખત સપ્લાય કદાચ પૂરી આપે પણ નીચે જે વિક્રેતાઓ છે એની અંદર પણ તકનો લાભ લેવામાં આવે છે. ઘણી વખત ખાતરની અછતના નામે સરકારે આદેશ પણ કરેલો છે, જે આપણા વિધાનસભા ગૃહમાંથી આપણા પૂર્વ કૃષિ મંત્રી હતા રાઘવજીભાઈ પટેલ એની સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ રાસાયણિક ખાતરની અંદર નેનો યુરિયા લેવું ફરજિયાત નથી. છતાં પણ નીચા લેવલે જે કંપનીઓ છે એ બળજબરી પૂર્વક ડીલરોને નેનો યુરિયા છે સપ્લાય કરે ને ખેડૂતોને ફરજિયાત લેવા માટે કે એની કે મજબૂર કરે છે અને જો ખેડૂત છે નેનો યુરિયા ન ખરીદે તો એને રાસાયણિક ખાતર આપવામાં આવતું નથી. આવી સમસ્યાઓ છે ઘણા સમયથી ચાલી રહી છે. એટલે આપના માધ્યમથી કરીને પણ અમારી એક નમ્ર વિનંતી છે કે આવું ન થાય. એટલે દરેક કંપનીઓને પણ આદેશ કરવામાં આવે ને વિક્રેતાઓને પણ આદેશ કરવામાં આવે કે નેનો યુરિયા કે નેનો ડીએપી છે એનું ડમ્પિંગ કરી અને ફરજિયાતપણે ખેડૂતને લેવા માટે મજબૂર ન કરવા, જેથી કરીને ખેડૂતો છે આની અંદર ક્યાંય ને ક્યાંય આર્થિક રીતે બોજમાં ન આવે. પરેશભાઈ, આ તો આપણે ખાતરની વાત કરી. જ્યારે ખાતરની અછતનો મુદ્દો ચર્ચાય છે ત્યારે આપણે દરેક વખતે ખેડૂતે જિલ્લાની અંદર કોઈ પણ તાલુકાની અંદર ખાતર લેવા જાય ત્યારે બોલતો જ આવે છે કે અમને ખાતરની સાથે નેનો યુરિયા લેવા માટેની ફરજિયાત વાતો આવે છે. સરકાર તપાસના આદેશ આપે, વળી 2-4 દિવસ માટે એ બંધ થઈ જાય. આવી જ વાત પરેશભાઈ જામનગરના કાલાવાડ રોડ ઉપરની પણ એક ઘટના બની હતી. ડીઝલની ક્રાઇસિસ જ્યારે અછતની વાત હતી 3-4 દિવસ પહેલાની જ વાત છે કે જ્યાં પેટ્રોલ પંપ ઉપર તમે 1000 રૂપિયાનું ડીઝલ તમને મળશે, પરંતુ એક શરત, તમારે કોઇલનું ડબલું પણ લેવું પડશે. ખેડૂતોને બિનજરૂરિયાતે વ્યક્તિએ વસ્તુ આપવા માટે તૈયાર હતા અને એની ઉપર એક્સપાયરી ડેટ પણ પૂરી થઈ ગઈ હતી એની, તેમ છતાં આપવા માટે. તો આની સામે તો સરકારે પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તો એ જે તમે વાત કરી રહ્યા છે પ્રદીપભાઈ, મેં પણ એ ન્યૂઝ સાંભળ્યા છે આપ જેવા મીડિયાના મારફતે. આ તો ખૂબ ગંભીર બાબત છે ને દુઃખદ બાબત છે કે એક તો આપણા દેશની અંદર આ જે વિક્રેતાઓ જેને કહે છે આ બધા તકવાદી માણસો છે. તકવાદી એટલે કે અત્યારે જે શોર્ટેજ છે, અત્યારે અછત છે, તો આ અછતનો લાભ લઈ અને સાથે ડીઝલની સાથે ઓઇલ આપી દેવું, ખાતરની સાથે નેનો યુરિયા આપી દેવું, આ તકના લાભ લેવાની વાત છે ને આવા તકવાદી માણસો ઉપર કાયદેસર પગલા લેવા જોઈએ. જો કે અત્યાર સુધી એ જે તમે ઓઇલની વાત કરી રહ્યા છો કોઈ પર પગલા નથી લેવાના, એ દુઃખની વાત છે. જ્યારે ખાતર સાથે નેનો યુરિયા આપવામાં આવે એની પણ અનેક ફરિયાદો થાય છે પણ કોઈ પગલા લેવામાં નથી આવતા. આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. અને એમાં પણ તમે જે જણાવો એમ કે ઓઇલ તો આપવામાં આવે છે પણ એ પણ એકદમ એક્સપાયરી ડેટ. તો નેનો યુરિયા છે એ પણ આમ જોવા જઈએ તો જે સરકાર અથવા તો જે વૈજ્ઞાનિકો જે દાવો કર્યો છે, હું પણ એક કૃષિ વૈજ્ઞાનિક તરીકે આપને જણાવું કે નેનો યુરિયાની જે ફરજ પાડે છે એની અંદર ખોટું છે. પહેલી વાત તો એ કે આપણા જે અત્યારે હાલના જે રાજ્યપાલ છે મહામહિમ આચાર્ય દેવવ્રતજી, એ તો આ નેનો યુરિયા હોય કે સોઇલ એપ્લિકેશન યુરિયા હોય એનો વિરોધ કરી રહ્યા છે. એક સાથે આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી એ પણ ઓર્ગેનિક ખેતીનો આગ્રહ રાખે છે અને એક બાજુથી નેનો યુરિયા છે ડમ્પિંગ કરીને આપવામાં આવે છે. સાથે કૃષિ વૈજ્ઞાનિક હું આપને એ પણ કહું કે જે યુરિયા હોય, ડીએપી હોય કે એનપીકે હોય એ સોઇલ એપ્લિકેશન છે, જે જમીનની અંદર આપણે આપીએ કે સોઇલ એપ્લિકેશન છે 45 દિવસ સુધી આપણા પાકને તત્વો છે પૂરું પાડતું રહે છે. જ્યારે નેનો યુરિયા છે ફોલિયર સ્પ્રે છે અને માત્ર 2 થી 4 દિવસનું પરિણામ આપે છે, જેથી કરીને એ ટેકનોલોજીની ખેડૂતને જરૂર નથી. કે ટેકનોલોજીના નામે પણ ક્યાંય ને ક્યાંય છેતરપિંડી થાય છે. કે આ કંપનીઓને ખાસ કરીને આદેશ કરવાની જરૂર છે. એટલે આ ડીઝલમાં ઓઇલ ફ્રી આપતા હોય અથવા તો જે ખાતરની સાથે નેનો યુરિયા બળજબરીથી આપે છે, આ બધું આપના જે છે કંપનીઓ છે અને વિક્રેતાઓ છે. એટલે કંપનીઓ અને વિક્રેતાઓ સાથે ખાસ કરીને આની અંદર કાયદાકીય કાર્યવાહી કરવી. બિલકુલ, આભાર પરેશભાઈ જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. તો આજની ચર્ચાની એ મુખ્ય વાત એ જ હતી કે ગુજરાતના ખેડૂતોને એ ક્યારે વાવણી લાયક વરસાદ અને જે ડીઝલ અને ની અછતની વાતો એ ચર્ચાઈ રહી હતી, જે ખાતરની અછતની વાતો એ ચર્ચાઈ રહી હતી, એ ક્યાં સુધી એ અછત રહેશે, ક્યાં સુધી વારંવાર આ જ મુદ્દે ચર્ચાઓ કરવાની રહેશે. જો કે સમગ્ર મામલે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે. 3 વખત વાવણી લાયક વરસાદ પડવાની વાત કરી છે, જે 30થી લઈને 8 અને 9 તારીખ સુધી વરસાદની વાત અત્યારે કરવામાં આવી રહી છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદની વાત કરવામાં આવી છે. ખૂબ સારી એ વાત કરી કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આ વખતે વરસાદ એ સારો પડે તેવી વાત એ હવામાન નિષ્ણાંતે કરી છે. જોકે હવે જોવાનું રહેશે કે ખેડૂતોએ ક્યારે પોતાની વાવણી કરે છે, ક્યારે વાવણી માટેની તૈયારીઓ શરૂ કરે છે. કેમ કે રાજ્યની અંદર ડીઝલની જે અછતની ચર્ચાઓ જે ચાલતી રહી હતી, હવે ધીરે ધીરે ક્યાંક આંશિકપણે ઓછી દેખાઈ રહી છે. ડીઝલની કતારો પણ ખૂબ ઓછી દેખાઈ રહી છે. આપનું શું માનવું છે તે અમારા ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.